વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં બાજરીના પાકને નુકસાન। છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। ધાનેરા, ડીસા, કાંકરેજ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ આ વર્ષે મોટા પાયે બાજરીનું વાવેતર કર્યું। જો કે કાપણીના સમયે જ ભારે પવન અને વરસાદ વરસતા ખેતરમાં પડેલા બાજરીના પાકને નુકસાન પહોંચ્યું। મહા મહેનતે તૈયાર કરેલ બાજરીનો પાક જમીનદોસ્ત થયો। બાજરીના ડુંડા સહિત ઘાસચારાને પણ નુકસાન થવાની ખેડૂતોની ચિંતા સતાવવા લાગી। પાક નુકસાનીને લઈ ખેડૂતોએ સરકાર સમક્ષ બાજરીના પાકનું વળતર આપવા અથવા તો સર્વે કરી યોગ્ય સહાય આપવાની માંગ કરી। વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં બાજરીના પાકને નુકસાન। છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। ધાનેરા, ડીસા, કાંકરેજ સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ આ વર્ષે મોટા પાયે બાજરીનું વાવેતર કર્યું। જો કે કાપણીના સમયે જ ભારે પવન અને વરસાદ વરસતા ખેતરમાં પડેલા બાજરીના પાકને નુકસાન પહોંચ્યું। મહા મહેનતે તૈયાર કરેલ બાજરીનો પાક જમીનદોસ્ત થયો। બાજરીના ડુંડા સહિત ઘાસચારાને પણ નુકસાન થવાની ખેડૂતોની ચિંતા સતાવવા લાગી। પાક નુકસાનીને લઈ ખેડૂતોએ સરકાર સમક્ષ બાજરીના પાકનું વળતર આપવા અથવા તો સર્વે કરી યોગ્ય સહાય આપવાની માંગ કરી।